દ્વિચલ સુરેખ સમીકરણ 2 માર્કનો દાખલો સમીકરણ 1 અને 2 લોપની રીતે ઉકેલવાનું કીધું. હવે જો પેલું સમીકરણ છે 3x - 5y - 4 = 0. બીજું સમીકરણ છે 9x આ 2y બરાબરની આ બાજુ આવે -2y = 7. સમીકરણ નંબર 2. હવે જોઉં અહીંયા 3 છે. આ સમીકરણને હું 3 વડે ગુણું તો 9x 9x નો લોપ થાય. લોપ કરવાનું 3 તેરી 9x 3 પંચા -15y અને 3 ચોકું 12. પણ એ 12 બરાબરની આ બાજુ આવે તો +12. હવે આ સમીકરણને આપણે પકડીને નીચે લખીએ 9x - 2y = 7. નિશાની બદલાવીએ. આ માઇનસ થાય, આ પ્લસ થાય, આ માઇનસ થાય. 9x 9x કટ થાય. હવે 15 માંથી 2 જાય તો -13y અને 12 માંથી 7 જાય તો 5. એટલે કે y બરાબર -5/13. આ એક જવાબ આવી ગયો. અને સમીકરણ નંબર 1 અથવા 2 માં કોઈ પણ એકમાં લખીએ તો સમીકરણ 2 છે 3x - 5 y ની કિંમત -5/13 બરાબરની આ બાજુ 4. માઇનસ માઇનસ પ્લસ થાય 5 5 25/13 બરાબર 4. એટલે કે 3x બરાબર 4 - 25/13. હવે સાદુરૂપ આપીએ તો 3x બરાબર 13 ચોકું 52 -25/13. 52 માંથી 25 જાય તો 27. 27/13. હવે 3 ને ધક્કો મારીએ તો x બરાબર 27/3 ગુણાકારમાં 13 છેદ ઉડે 9 તેરી 27. એટલે કે x બરાબર 9/13. x બરાબર 9/13 અને y બરાબર -5/13. જોઈ લો જવાબ આવી ગયો. લોપની રીતે સમીકરણ ઉકેલા આપણે.